હેલો ફ્રેન્ડ, શું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 ઓલ બ્રાન્ચની અંદર આજે આપણે ચર્ચા કરવાના છે જીટીયુ ની પેપર ફોર્મેટ. તમે લાસ્ટ સેમિસ્ટર 1 અને 2 ની અંદર અલગ અલગ પેપર ફોર્મેટ હતી. ઘણા સબ્જેક્ટ્સની અંદર એમસીક્યુ ટાઈપ્સ આવતા હતા, તો ઘણા સબ્જેક્ટ્સની અંદર એમસીક્યુ નતા આવતા. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન છે કે સર શું સેમિસ્ટર 3 માં એમસીક્યુ આવશે તો કયા સબ્જેક્ટ્સમાં આવે અને નહીં આવે તો કઈ ટાઈપની પેપર ફોર્મેટ હશે. આ દરેક વસ્તુ આજના આપણે આ વિડીયોમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 માટેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. તમે જો કોઈ સેમિસ્ટર 3 ના કોઈ બી વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ડિસ્ક્રિપ્શનમાં બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો, જેથી તમને દરેક ઇન્ફોર્મેશન અમે તમને પ્રોવાઈડ કરી શકીએ. જોડે જોડે અમારી ટેલિગ્રામ ચેનલ છે અને અમારી ઇન્સ્ટા પેજ છે, એને બી ફોલો કરી લેશો. આઇકોન એન્જિનિયરિંગ નામનું ટેલિગ્રામ ચેનલ બી છે અને ઇન્સ્ટા પેજ બી છે, એને બી ફોલો કરી લેશો. ત્યાં બી નવી નવી અપડેટ આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે સેમિસ્ટર 3 ની ઓલ બ્રાન્ચની અંદર જે જીટીયુ પેપર ફોર્મેટ છે કેવી રીતના રહેવાની છે, કયા કયા સબ્જેક્ટ્સ માટે કઈ રીતના પેપર ફોર્મેટ રહેવાની છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, સેમિસ્ટર 3 ના અલગ અલગ ટાઈપના કોર્સિસ આપણે મૂકી દીધા છે. સબ્જેક્ટ કોર્સિસ બી છે અને ડેલી લાઈવ લેક્ચર્સ કોર્સિસ બી છે. ડેલી લાઈવ લેક્ચર્સમાં આપણે ડેલી લાઈવ લેક્ચર્સ લેતા હોઈએ છીએ. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે પહેલા વાત કરી લઈએ કે જે પેપર ફોર્મેટ છે, તો પેપર ફોર્મેટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ડિપ્લોમા સેમિસ્ટર 3 ની અંદર બધા બ્રાન્ચમાં બધા સબ્જેક્ટ માટે કોમન એક પેપર ફોર્મેટ છે. આ જે પેપર ફોર્મેટ છે એવું તમને અહીંયા ડિસ્પ્લે ઉપર બતાવીશ વિદ્યાર્થી મિત્રો કે આ જે પેપર ફોર્મેટ છે એ પેપર ફોર્મેટની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પેપર ફોર્મેટ તમારી બધા સબ્જેક્ટ્સ માટે કોમન છે. એટલે કે આની અંદર તમારે કોઈ બી સબ્જેક્ટ હશે, કોઈ બી બ્રાન્ચ હશે, એની અંદર પેપર ફોર્મેટ આ રીતની રહેવાની છે. તો જે ફર્સ્ટ ક્વેશ્ચન્સ છે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. જે ફર્સ્ટ ક્વેશ્ચન્સ છે એ ફર્સ્ટ ક્વેશ્ચન્સની અંદર તમારો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર વાત કરીએ આપણે. તો ફર્સ્ટ ક્વેશ્ચન્સની અંદર વેટ અ મિનિટ, હું તમને થોડી ઝૂમ આઉટ કરીને બતાવી દઉં જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઇઝીલી સમજી શકે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર, ક્વેશ્ચન નંબર 1 ની અંદર ફર્સ્ટ જે એ હશે એ તમારો 3 માર્ક્સ ની અંદર હશે. ઓકે, પછી એની અંદર બી જે હશે એ બી તમારો 4 માર્ક્સ ની અંદર 4 માર્ક્સ ની અંદર હશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ બંને જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1 એ એન્ડ બી, આ બંને કમ્પલસરી છે. કમ્પલસરી એટલે આમાં કોઈ ઓપ્શન આપવામાં આવતો નથી. એ બંને જે બી ક્વેશ્ચન્સ આપેલા હોય તમારે લખવા પડે છે. પછી ક્વેશ્ચન નંબર 1 ની અંદર સી ઓરમાં સી આપેલું છે, એટલે આનો મતલબ છે કાં તો તમે આ 7 માર્ક્સ નો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકો, કાં તો આ 7 માર્ક્સ નો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકો છો. એટલે ક્વેશ્ચન નંબર 1 ની અંદર 3 ક્વેશ્ચન્સ પૂછશે, એમાં એ બી કમ્પલસરી હશે, સી ની ઓરમાં સી આપેલો હશે. એટલે તમે યાદ કરી લો કે તમારા જે સબ્જેક્ટ્સ હતા, સબ્જેક્ટ રિલેટેડ સબ્જેક્ટ્સ હતા સેમિસ્ટર 2 માં, કે કોમ્પ્યુટર બ્રાન્ચમાં સીપીએફ આવતું હતું, ફર્સ્ટ આઈટીમાં એફઓએસડી આવતું હતું, મિકેનિકલ ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એ લોકોનું ઈએમ હતું, એમડી હતું. આ બધા જે સબ્જેક્ટ છે એ પ્રમાણની પેપર ફોર્મેટ છે. ઓકે, ક્લિયર. પછી ક્વેશ્ચન નંબર 2 ની અંદર બી એ સિસ્ટમ છે કે ક્વેશ્ચન નંબર 2 માં એ બી અને સી 3, 4 અને 7 માર્ક્સની પેટર્ન છે. હવે જો તમે 3, 4, 7 માંથી જો તમે લખો અથવા ના આવડે તો નીચે તમને એ ઓરમાં આપેલો છે એ લખવાનો રહેશે. એટલે ક્વેશ્ચન્સ 2 થી જે સ્ટાર્ટ થાય છે પેપર ફોર્મેટ સેમ આ રીતની જ રહે છે કે ક્વેશ્ચન્સ 2 માં તમને આ 3 લખવાના છે, એબીસી અથવા નીચેના. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે અને પછી એ લોકો ફેલ થવાના ચાન્સીસ અથવા માર્ક્સ ઓછા આવવાના ચાન્સીસ હોય છે. કેમ? એનું કારણ છે, શું કરે છે કે એ લોકો ક્વેશ્ચન્સ 2 માં એ આનો લખે, બી આનો લખે અને સી આનો લખે. ના, આ રીતના ના કરાય. કાં તો તમે આ સેક્શન્સ એબીસી લખી શકો, કાં તો નીચેનું લખી શકો. આ બંનેમાંથી કોઈ એક સેક્શન લખી શકો છો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો બી ક્વેશ્ચન્સ 2 ની અંદર બી વાત કરવામાં આવે તો ક્વેશ્ચન્સ 2 બી તમારો આ રીતના ફોર્મેટ છે. પછી વિદ્યાર્થી મિત્રો તમારી નેક્સ્ટ ક્વેશ્ચન્સ 3 ની અંદર વાત કરી લઈએ. તો જે ક્વેશ્ચન્સ 3 જે છે એ ક્વેશ્ચન્સ 3 માં બી સેમ ટુ સેમ પેપર પેટર્ન છે. ક્વેશ્ચન્સ 3 માં એબીસી આપેલો છે, કાં તો નીચે એબીસી તમે એટેમ્પ્ટ કરી શકો. એ બી 3, 4 અને 7 માર્ક્સ નો છે.
એટલે ટોટલ અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન્સ 3 માં બી એ રીતના છે, ક્વેશ્ચન્સ 4 માં એ જ પ્રમાણે છે, એબીસી 4 માં એબીસી 3 4 7 ની પેટર્ન અને ક્વેશ્ચન્સ 5 ની અંદર એબીસી અથવા એબીસી. તો હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આની અંદર જોવા જઈએ તો કેટલા ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરવાના હોય છે, તો ક્વેશ્ચન્સ 1 ના કુલ 3 ક્વેશ્ચન્સ, 2 ના 2 ના 3 ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન્સ નંબર 3 ના 3 ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન્સ નંબર 4 ના 3 ક્વેશ્ચન અને ક્વેશ્ચન નંબર 5 ના 3 ક્વેશ્ચન, એટલે કુલ 15 ક્વેશ્ચન્સ તમારે એટેમ્પ્ટ કરવાના થાય છે. 70 માર્ક્સમાંથી 70 માર્ક્સનું જે પેપર છે એમાં 50 ક્વેશ્ચન્સ તમારા જે છે લખવાના છે. એમાં બી વિદ્યાર્થી મિત્રો 5 ક્વેશ્ચન્સ તો તમારા 7 માર્ક્સની અંદર પૂછ્યા છે, એટલે કુલ 35 માર્ક્સના આ તમારા, એટલે અડધું પેપર તો 5 ક્વેશ્ચન્સ લખવાથી જ તમારું કવર થઈ જતું હોય છે. એટલે આ વખતે દરેક સબ્જેક્ટ્સમાં 7 માર્ક્સના ક્વેશ્ચન્સ આવવાના છે અને આ 7 માર્ક્સના ક્વેશ્ચન્સ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ સેમિસ્ટર 3 ની અંદર વાત કરવામાં આવે તો જે સેમિસ્ટર 3 છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા જેટલા બી ક્વેશ્ચન પેપર્સ છે એ બધા જ પેપર, બધા સબ્જેક્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધા જ સબ્જેક્ટ્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આની અંદર પેપર બી થોડા ટફ નીકળતા હોય છે. સેમિસ્ટર 3 અને સેમિસ્ટર 4 ઘણા બધા વિદ્યાર્થીઓને ટફ પડતું હોય છે કારણ કે કોર સબ્જેક્ટ આવે છે. તો તૈયારી શરૂઆતથી જ થવી જોઈએ અને શરૂઆતથી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ જે મૂકેલો છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ છે કે સર કઈ ટાઈપના બે ટાઈપના કોર્સિસ છે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સિસ પરચેસ કરેલા છે, તો ઘણા વિદ્યાર્થી મિત્રોએ ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ પરચેસ નથી કર્યા. હવે આમાં બે ટાઈપના કોર્સિસ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ શું કર્યું કે સપોઝ કોમ્પ્યુટર બ્રાન્ચનો વિદ્યાર્થી છે, એને કોમ્પ્યુટર બ્રાન્ચ ઓપન કરી અને આ કોમ્બો કોર્સ પરચેસ કરી લે, એટલે એના મગજમાં શું છે કે આ એક ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ છે. ના બેટા, આ ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ નથી. આ સબ્જેક્ટ જે કોર્સ છે, અલગ અલગ સબ્જેક્ટના કોર્સ છે, એના બધા ભેગા કરીને કોર્સ બનાવ્યો છે કે આ 5 સબ્જેક્ટનું તમારે જોતું હોય, 5 નું અલગ અલગ પેમેન્ટ કરો એના કરતા તમે આ એક જ કોર્સ લઈ લો તો જેથી 5 સબ્જેક્ટ આવી જશે અને 4 સબ્જેક્ટનું જ પેમેન્ટ કરવાનું થાય. આમાં ડેલી લાઈવ લેક્ચર્સ નથી આવતા. ડેલી લાઈવ લેક્ચર્સ માટે વિદ્યાર્થી મિત્રો તમારે સેમિસ્ટર 3 માં જવાનું છે. સેમિસ્ટર 3 માં પહેલું જ ફોલ્ડર તમને અહીંયા જોવા મળી જશે, ડેલી લાઈવ લેક્ચર્સ કોર્સ. તો આ ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સિસ મૂકેલા છે, એ કોર્સ પરચેસ કરવાનો હોય છે. આમાં ડેલી લાઈવ લેક્ચર્સ લેવાતા હોય છે અને આ બધા જ લાઈવ લેક્ચર્સના રેકોર્ડિંગ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા કન્ટેન્ટમાં જુઓ તો અહીંયા ડેલી લાઈવ લેક્ચર્સના ફોલ્ડર અલગથી છે અને બાકીના સબ્જેક્ટ્સના બી ડેટા બધા મૂકેલા છે. તો અહીંયા ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સિસ છે એ તમે પરચેસ કરી અને પ્રોપરલી તૈયારી કરી શકો છો. એક બી સબ્જેક્ટ્સ બાકી નહીં રહે, એક બી ટોપિક બાકી નહીં રહે. અને કોઈ વિદ્યાર્થીએ કોમ્બો કોર્સ પરચેસ કરી લીધો છે અને એને હવે ડેલી લાઈવ લેક્ચર્સમાં કન્વર્ટ થવું છે તો એ વિદ્યાર્થી મિત્રો અમને કોન્ટેક્ટ કરશે, અમારી ટીમને કોન્ટેક્ટ કરશે, અમારી ટીમ એ લોકોને ડેલી લાઈવ લેક્ચર્સની અંદર કન્વર્ટ કરી આપશે. તો વિદ્યાર્થી મિત્રો આજથી જ તૈયારી સ્ટાર્ટ કરી લેજો કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેમિસ્ટર 3 બધા જ વિદ્યાર્થી મિત્રો માટે, બધી જ બ્રાન્ચ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઝડપથી તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને વિદ્યાર્થી મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે અમે નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.